રાજપારડી નેત્રંગ માર્ગ ઉપર ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આજે નવા માલજીપુરા નજીક ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થવાથી ધૂળની ડમરીઓ ઉડે છે, જેના કારણે વાહન ચાલકો અને માર્ગ કિનારે રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ધૂળના થર મકાનોમાં જામતા લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થતી જોવા મળી રહી છે. રસ્તા ઉપરથી ઉડતા પથ્થરોના કારણે લોકો અને વાહનોને નુકસાન થવાના બનાવો પણ બન્યા છે. ગામ લોકોની માંગ છે કે રોજિંદા ધૂળથી રાહત મળે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે અને રસ્તાનું સમારકામ તાત્કાલિક હાથ ધરવામાં આવે. આ પહેલા પણ ગ્રામજનોએ આ જ મુદ્દે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો હતો. વિરોધની જાણ થતાં રાજપારડી પોલીસ મથકના પીઆઈ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ ગ્રામજનોને સમજાવટ કરી અને તાત્કાલિક રીતે પાણી છાંટવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ગ્રામજનોએ રસ્તો ખોલી આપ્યો હતો. હવે જોવાનું રહ્યું કે આંદોલન બાદ ખરેખર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે છે કે હાલની સ્થિતિ યથાવત રહે છે, તે આવનારો સમય બતાવશે. અમે 14/10/25 રોજ મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે રાજપારડીથી નેત્રંગ સુધીનો રસ્તો બહુ ખરાબ છે, એના પર કામગીરી કરવામાં આવે કે જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી પાણીનો છંટકાવ કરવામાં આવે, પણ તંત્ર એમાં નિષ્ફળ ગયેલું છે. એટલા માટે આજે અમને રસ્તો રોકવા માટેની ફરજ પડી છે. આજે તમે જોઈ શકો છો કે આજે પબ્લિક છે, છેક માલજીપરાથી લઈને રજલવાડા સુધીને આ ભાઈઓ અને બહેનો ઊભા છે. એમને જે તકલીફ છે એ વેદના આજે અહીંયા રજૂ કરે છે. ને હવે અમે કહીએ છીએ કે જ્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ જે આવ્યા છે એ લેખિત બાહેધરી આપવા તૈયાર નથી, તો કોઈ લેખિત જવાબદારી આપે એવા અધિકારી, એવા જવાબદાર વ્યક્તિ અહીંયા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ. અને જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી પાણીનો છંટકાવ ચાલુ નહીં કરવામાં આવે, જ્યાં સુધી પાણીના ટેન્કરો નહીં પહોંચે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ. અહીંયાથી અમે હટવાના નથી. જ્યારે અમને પોલીસ ગોળી મારી જાય કે અહીંયાથી અમને જે કરવું હોય એ કરી શકે છે, પણ અમે પાછા નથી હટવાના. જય હિન્દ.